એનાલિસિસ તો મારા દેવભાઈ તમારા આઈસીટી 11 ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયા તો કેવું લાગ્યું? કોબા ઉપડી લીધા ભાઈ અમારા. ગોબા ઉપડી ગયા અમારા શરીરના. જો કોઈ ગભા નહીં ઉપડ્યા. ખબર નહીં ઉપડે કોબા ઉપડી લીધા. ચલો ડીકે પાસે જઈએ, ડીકે પૂછે આપણે જોઈએ તો ખરા. દેખી ઊંધી કરીને ખાલી કઈ ઊંધેલો હશે. ઊંધેલો હશે સર. એક મિનિટ હા, ચાલુ રાખજો ભાઈ ડીકે. ડીકે ભાઈ પરમ મિત્ર એવા ડીકે ભાઈ. બે શબ્દ કહો કે શું? કાંઈ નહીં ભાઈ, જો થાકી ગયા છે. થાકી ગયા? ફાલતુ લાવ કાલ જેવો નાખીએ ને મને લગભગ એમ કહે છે કે સીઝન 4 હે ડીકે ભાઈ શું દુખે? ઘરે બધી વ્યવસ્થા શું કરી દુખે? આપીશ, તમે સીઝન 4 માં ન આવતા. શું દુખે? આડો હાથ દુખે. કાલ બોલિંગ એવી કરી કે હમ. નહીં, એક દડામાં 5 નું ધાર્યું તો 6 આવ્યા. તને તો કોઈએ પણ બોલિંગ જ નહીં આલેલા. મારી વાત નહીં કરું, તારી વાત કરું છું. મેં તો જે લાસ્ટ ઓવર નાખી હતી એમાં 20 આવ્યા હતા. કેટલા મારા બેસ નહોતા આવ્યા. અલા વાઈડ નહીં ખાતો એમાં 13 રન હતા. હું એમ કહું લાસ્ટ ઓવરમાં વાઈટ ક્યાં નહીં ખાધે? હા. છક્કો આપ્યો ને તે વેલો બે ઈ પેલા નહીં ના પછીની લાસ્ટ મેચમાં તમે વહી જતા ખરે. હા, કેટલા આવી? મેં તો નાખ્યા હતા જીતી ગયા અમે, જીતી ગયા આપણને ખબર. 6 વાઈડ નહીં ખાધા. જીતી ગયા તમે? અમે હારી ગયા. ના ના, જીતી ગયા છે. નહીં જીતી. એવું થોડું યાર, જીતી ગયા છે. નહીં જીતી. અમે તો જીતી ગયા. કલ્પેશ શું નામ એનું? કલ્પેશભાઈ ને? કલ્પેશ. ક્રેઝી ગાંડો. નહીં તો ઓલા બીજા જે ઓપનિંગ માં આવે ઈ કોણ એમના? કિશનભાઈ કિશનભાઈ. કિશન રાવડો બહુ મસ્ત રમ્યા ભાઈ. મસ્ત રમે. કાલ પૂરું કરી નાખો મારું ખોબો પર. અમારું- One-sided match રહી ગયો. અમારા ગોબા ઉપાડ નાખે બીજું શું? One-sided match.